નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? ચલો, તો આજે આપણે ધોરણ 11માં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 11 પી વિભાગના તત્વો. આપણે અગાઉ એક ચેપ્ટર જોઈ ગયા હતા એસ વિભાગના તત્વો. હવે આપણે ચર્ચા કરવાની છે પી વિભાગના તત્વો વિશે. તો આપણે આવર્ત કોષ્ટક શીખ્યા છીએ. આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ ચેપ્ટર 3માં. બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટક શેના બેઝ ઉપર રચાયું છે? પરમાણુ ક્રમાંકના બેઝ ઉપર રચાયેલું છે. તો એ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં આપણે 4 વિભાગ જોયા હતા. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. એસ એટલે કે સમૂહ 1 અને સમૂહ 2 એટલે એસ વિભાગ. પી વિભાગ એટલે કે સમૂહ 13 થી 18 એને શું કહેવાય? પી વિભાગ. પછી વચ્ચે સમૂહ 3 થી 12 એ શું છે? ડી વિભાગ. અને નીચે એફ વિભાગ. એમ ટોટલ આધુનિક આવર્ત કોષ્ટકમાં 4 વિભાગ પાડવામાં આવ્યા છે. આપણે એસ વિભાગની ચર્ચા કરી. હવે આપણે પી વિભાગની એમાં ચર્ચા કરવાની છે. પી વિભાગ એટલે કે સમૂહ 13 થી 18 ના જે તત્વો છે એ તત્વો છે પી વિભાગના તત્વો. એટલે આપણે હવે એની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો આપણને ખ્યાલ છે આપણે જે એસપીડી એફ વિભાગ આપ્યો છે શેના આધારે આપ્યો છે કે એની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો એને શું કહેવાય? પી વિભાગ. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય છે એટલા માટે એને એસ વિભાગ નામ આપ્યું છે. અને જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી વિભાગમાં ડી કક્ષકમાં ભરાય એટલા માટે એને ડી વિભાગ નામ આપ્યું છે. બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ પી વિભાગના તત્વો યાની કે એનો મતલબ એવો હશે કે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હશે. તેને શું કહેવાય? પી વિભાગના તત્વો. તો આપણે એની ડેફિનેશન લખી દઈશું સૌથી પહેલા. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય છે તેથી તેને પી વિભાગના તત્વો કહે છે. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? પી કક્ષકમાં એટલે એને પી વિભાગના તત્વો કહે છે. પી વિભાગના તત્વો મેં તમને હમણાં કહ્યું એ સમૂહ 13 થી 18 ના તત્વો એટલે કે પી વિભાગના તત્વો. સમૂહ 13 થી 18 ના તત્વો એ છે પી વિભાગના તત્વો. ચલો, તો એમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ચલો, સૌથી પહેલા જોઈએ સમૂહ 13. સમૂહ 13 યાની કે બોરોન થી શરૂઆત થાય છે એટલા માટે એને શું કહેવાય છે? બોરોન પરિવાર. બરાબર. ચલો, તો આપણે સમૂહ 13 ના તત્વો જોઈએ. મેં તમને શોર્ટકટ મેથડ પણ શીખવાડી હતી. સમૂહ યાદ રાખવાની યાદ છે તમને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો ફરી એકવાર આપણે રિવિઝન કરી દઈએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, હિલિયમ. બરાબર. આ કયો છે? સમૂહ 13. સમૂહ 13 માં આપણે યાદ કરવાની ટ્રીક કઈ યાદ રાખી હતી? બેંગલ, આલુ, ગાજર અને થેલા. બરાબર. એ છે સમૂહ 13 ના તત્વો. ચલો, સમૂહ 14. સમૂહ 14 માં કયા તત્વોનો સમાવેશ થાય છે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. ચલો, સમૂહ 14 ના જે તત્વો છે એને યાદ રાખવાની આપણે ટ્રીક યાદ રાખીએ કે કાસીજી ટીલે. બરાબર. ટીન અને લેડ, કાસીજી ટીલે સમૂહ 14 ના તત્વો. સમૂહ 13, સમૂહ 14. હવે સમૂહ 15. ચલો, સમૂહ 15 માં કયા તત્વોનો સમાવેશ થશે વિદ્યાર્થી મિત્રો? ના, પાસ,
નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, બિસ્મથ, બરાબર. એ બધા જે તત્વો છે એ સમૂહ 15 ના તત્વો છે, બરાબર. તો ચલો સમૂહ 15 ના તત્વોને યાદ રાખવાની મેં તમને ટ્રીક શીખવાડી હતી. શું હતી? ના પાસ સભી. શું યાદ રાખવાનું? ના પાસ સભી. તો એ છે સમૂહ 15 ના તત્વો. ચલો હવે જોઈએ આપણે સમૂહ 16. ચલો સમૂહ 16 માં કયા તત્વો આવશે? કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે લખીશું ઓક્સિજન, સલ્ફર, આપણે એની યાદ રાખવાની ટ્રીક શું હતી? ઓસસી ટેલ્કો, બરાબર. એ સમૂહ 16 ના તત્વો છે. ચલો સમૂહ 17 આ તો બધાને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો. સમૂહ 17 એટલે કયો સમૂહ કહેવાય એને? હેલોજન સમૂહ. કયો સમૂહ કહીએ છીએ આપણે એને? હેલોજન સમૂહ. હેલોજન સમૂહમાં કયા તત્વો આવે? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, બરાબર. એ બધા તત્વો કેના છે? સમૂહ 17 ના તત્વો. ચલો હવે આપણે જોઈએ સમૂહ 18. સમૂહ 18 એટલે નિષ્ક્રિય વાયુઓ, ઉમદા વાયુઓ જેને આપણે કહીએ છીએ, બરાબર. તો નિષ્ક્રિય તત્વો એટલે કે ઉમદા વાયુઓનો સમાવેશ સમૂહ 18 માં કરવામાં આવે છે. નિષ્ક્રિય વાયુઓને આપણે કેમ નિષ્ક્રિય વાયુ કહીએ છીએ? ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? મેં તમને અગાઉ પણ વાત કરેલી છે. નિષ્ક્રિય વાયુ એટલા માટે કે એની જે બાહ્યતમ કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ જોવા મળે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે એને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડતી નથી. એટલા માટે વધારે પડતા નિષ્ક્રિય બની જાય છે અને બીજા સાથે સંયોજનો કેમ ઓછા બનાવે? કારણ કે ઇલેક્ટ્રોનની આપણે સરળતાથી કરતા નથી, બરાબર. એટલા માટે નિષ્ક્રિય છે. એ વધારે પડતા સક્રિય તત્વો નથી. એની શોધ ખૂબ જ લેટ થઈ હતી, બરાબર. કેમ? કારણ કે વધારે પડતા સક્રિય નથી. ચલો સમૂહ 18 એટલે કે નિષ્ક્રિય વાયુઓ. સમૂહ 18 એટલે શું કહેવાય એને? નિષ્ક્રિય વાયુ. ચલો કયા તત્વો આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન. આ બધા છે સમૂહ 18 ના તત્વો, બરાબર. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન આ બધા છે નિષ્ક્રિય વાયુઓ, બરાબર. એક્ઝામમાં એમસીક્યુ વારંવાર પૂછાઈ શકે છે. ચલો સમૂહ 17 એટલે હેલોજન સમૂહ. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન બધા છે હેલોજન સમૂહના તત્વો, બરાબર. તો પી વિભાગ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો પી વિભાગમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે પી કક્ષકમાં દાખલ થતો હોય તો એને શું કહીએ આપણે? પી વિભાગ. પી વિભાગમાં સમૂહ 13 થી સમૂહ 18 નો સમાવેશ થાય છે. આપણે સમૂહ 13 થી સમૂહ 18 માં આવતા જેટલા તત્વો છે એના વિશે ચર્ચા કરી. તમારે એને યાદ રાખવાના છે. ચલો આ જે પી વિભાગના તત્વો છે એમાં એક વસ્તુ કંઈક અલગ તરી આવે છે. શું છે? કે પી વિભાગમાં ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ આ બધાનો જ સમાવેશ કરવામાં આવે છે. તમે જોયું હતું આપણે એસ વિભાગમાં ચર્ચા કરી રહ્યા હતા ત્યારે શું હતું? એસ વિભાગમાં ફક્ત ધાતુ તત્વો જ હતા, બરાબર. આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો એવું આપણે એ સમૂહને નામ આપ્યું હતું, બરાબર. તો એમાં ફક્ત કેવા તત્વો છે? ધાતુ તત્વો. એવી જ રીતે ડી વિભાગ. ડી વિભાગમાં પણ મોસ્ટલી બધા જ ધાતુ તત્વો છે, બરાબર. પરંતુ આ પી વિભાગે બધા કરતા જુદો પડે છે. કઈ રીતે જુદો પડે છે? કે એમાં ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધધાતુ પણ છે. યાદ કરો મેં તમને શીખવાડ્યું હતું આધુનિક આવર્ત કોષ્ટકમાં કે જે ઝિગઝેગ લાઈન છે, બરાબર. એ ઝિગઝેગ લાઈનની ડાબી બાજુ ધાતુ, જમણી બાજુ અધાતુ અને ઝિગઝેગ લાઈન છે એ છે અર્ધધાતુ. ફરી એકવાર આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં ચર્ચા કરી હતી એ જે ઝિગઝેગ લાઈન છે એ છે અર્ધધાતુ. એની ડાબી બાજુ જે તત્વો છે એ બધા ધાતુ તત્વો અને એની જમણી બાજુ જે બધા તત્વો છે એ બધા અધાતુ તત્વો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ કે કયા અર્ધધાતુ છે, કયા ધાતુ છે અને કયા અધાતુ તત્વો છે. ચલો હું રેડ લાઈનથી દર્શાવું છું, બરાબર. ઝિગઝેગ લાઈનને બોરોન,
ઝિગઝેગ લાઈન દર્શાવી છે મેં વિદ્યાર્થી મિત્રો, એ બધા શું છે? અર્ધધાતુ. શું કહેવાય એને? અર્ધધાતુ તત્વો. એની ડાબી બાજુ જે તત્વો છે એ બધા કેવા તત્વો છે? ધાતુ તત્વો. કયા તત્વો છે? ધાતુ તત્વો. અને એની જમણી બાજુ જે બધા તત્વો આપ્યા છે એ બધા કયા તત્વો છે? અધાતુ તત્વો. સમૂહ 13 થી 18 એટલે પી વિભાગ. તો આ જે ઝિગઝેગ લાઈન છે એ બધા છે અર્ધધાતુ, એની ડાબી બાજુ છે ધાતુ અને એની જમણી બાજુ છે એ બધા તત્વો કયા છે? અધાતુ તત્વો છે. બરાબર? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આપણે પી વિભાગના તત્વો વિશે ચર્ચા કરી. હવે થોડું આપણે પી વિભાગમાં વધારે ડિટેલમાં સમજીએ. તો જે પી વિભાગના તત્વો છે એમાં કેવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે? એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની હું વાત કરું તો એની બાહ્યતમ કક્ષામાં NH2Np126 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. હું લખી શકું? એની બાહ્યતમ કક્ષામાં NH2Np126 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. બરાબર? ચલો આપણે જે આપણે પી વિભાગમાં જે ચર્ચા કરવાની છે એમાં સૌથી વધારે ચર્ચા કરવાની છે હલકા તત્વો અને ત્યારબાદ ભારે તત્વોની ચર્ચા કરવાની છે. હલકા તત્વો એટલે એ સમૂહમાં પહેલા જે બે તત્વો છે એ બધા કેવા છે? હલકા તત્વો. એ વધારે પડતા સંયોજનો બનાવે છે, બીજા તત્વો સાથે સરળતાથી સંયોજાય છે અને વધારે પડતા સંયોજનો બનાવે છે. જ્યારે એના નીચે જે ભારે તત્વો છે એ ભારે તત્વો વધારે પડતા સંયોજનો બનાવતા નથી. એટલે આપણે વધારે પડતી ચર્ચા શેના વિશે કરવાની છે? જે ઉપરના જે તત્વો છે એ તત્વો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ જે ચેપ્ટર છે તમારું પી બ્લોક એલિમેન્ટ, બરાબર, એમાં આપણે સમૂહ 13 અને સમૂહ 14 વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. એના પ્રાપ્તિ સ્થાન શું છે, ક્યાંથી મળી આવે છે, બરાબર, એના ઉપયોગો શું છે, બરાબર, એ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તમે ધોરણ 12માં જશો ત્યારબાદ તમારે સમૂહ 15 થી એના વિશે ભણવાનું આવશે. અત્યારે હાલ તમારે સમૂહ 13 અને સમૂહ 14 વિશે ભણવાનું છે. સમૂહ 13 એટલે બોરોન પરિવાર અને સમૂહ 14 એટલે કાર્બન પરિવાર. બરાબર? તો સમૂહ 13 માં આપણે બોરોન પરિવાર અને કાર્બન પરિવાર જે સમૂહ 14 છે એના વિશે ચર્ચા કરીએ. તો બોરોન પરિવાર એના જે તત્વો છે એ ક્યાંથી એના પ્રાપ્તિ સ્થાન છે, બરાબર, એની ઇલેક્ટ્રોન રચના શું છે એના વિશે આપણે સૌથી પહેલા ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમૂહ 13 બોરોન પરિવાર વિશે ચર્ચા કરીએ. સમૂહ 13 ના તત્વો એમાં આપણે જોઈએ બોરોન પરિવાર. બરાબર? બોરોન પરિવાર. તો બોરોન પરિવારમાં કયા તત્વો હતો? બેંગન, આલુ, ગાજર, થેલા. બરાબર? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, હિલિયમ, હેલિયમ એ બધા જે તત્વો છે એ સમૂહ 13 ના તત્વો છે. જેમાં આપણે બોરોન અને એલ્યુમિનિયમ એ બે અગત્યના તત્વો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે લખી શકીએ બોરોન અને એલ્યુમિનિયમ એ બે તત્વો અગત્યના તત્વો છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ બોરોન વિશે. તો બોરોન છે એ કેવો છે? અધાતુ છે. આપણે હમણાં જોઈ ગયા ને આવર્ત કોષ્ટકમાં શું જોઈ ગયા હમણાં કે બોરોન થી જે મેં તમને ઝિગઝેગ લાઈન બતાવી હતી એ બધી અર્ધધાતુ હતી. બોરોન જે હતું એ કેવું હતું? અધાતુ. જ્યારે એની ડાબી બાજુ બધા ધાતુ તત્વો હતા. ચલો તો આપણે જોઈ લઈએ કે બોરોન કેવો ગુણધર્મ ધરાવે છે?
અધાતુ, ત્યારબાદ જે એલ્યુમિનિયમ જેના વિશે આપણે ચર્ચા કરવાની છે, એલ્યુમિનિયમની ધાતુ છે, બરાબર. એલ્યુમિનિયમ શું છે? ધાતુ. ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એ બધી પણ શું છે? ધાતુ. તો લખી શકું ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ જે શું છે? ધાતુ છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણધર્મમાં વધારો અને અધાત્વીય ગુણધર્મમાં શું જોવા મળે છે? આપણને ઘટાડો જોવા મળે છે. ચલો આપણે જોઈએ કે બોરોન આપણને કેવી રીતે અને શેમાંથી પ્રાપ્ત થાય છે. ચલો તો જોઈએ. બોરોન ખૂબ જ દુર્લભ રીતે મળી આવે છે. બોરોન ખૂબ જ દુર્લભ તત્વ છે. તે મુખ્યત્વે નીચેના સ્વરૂપમાંથી મળી આવે છે. ચલો જોઈએ આપણે કયા કયા સ્વરૂપમાંથી મળી આવે છે. ઓર્થોબોરિક એસિડ, એને શું કહેવાય? H3BO3. ત્યારબાદ છે બોરેક્સ, Na2B4O7 into 10H2O. ચલો ત્યારબાદ કર્નાઇટ, તો Na2B4O7 into 4H2O. તે મુખ્યત્વે નીચેના સ્વરૂપોમાંથી મળી આવે છે. એનું મળી આવવાનું સ્વરૂપ કયું છે? ઓર્થોબેરિક, બોરેક્સ અને કર્નાઇટ. ફરી એકવાર જોઈ લઈએ. સમૂહ 13 ના જે તત્વો છે એમાં બોરોન પરિવાર. બોરોન પરિવારમાં કયા તત્વો છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એ બધા બોરોન પરિવારના તત્વો છે. તો બોરોન કેવો ગુણધર્મ ધરાવે? અધાતુ. એ પોતે કેવો છે? અધાતુ. એલ્યુમિનિયમ એ ધાતુ ગુણધર્મ ધરાવે અને ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એ પણ કેવા છે? ધાતુઓ છે. બોરોન એ ખૂબ જ દુર્લભ તત્વ છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવતું તત્વ છે. બરાબર. તો બોરોન એ દુર્લભ તત્વ છે. એ મુખ્યત્વે કયા કયા સ્વરૂપોમાંથી મળી આવે છે? ઓર્થોબેરિક એસિડ, બોરેક્સ અને કર્નાઇટ. તો આપણે શેના વિશે ચર્ચા કરી? બોરોન પરિવાર વિશે. હવે આપણે જોઈએ એલ્યુમિનિયમ વિશે. હવે આપણે જોઈએ એલ્યુમિનિયમના સ્ત્રોત. આપણે બોરોન વિશે ચર્ચા કરી ગયા. બરાબર. બોરોનમાં એક પોઈન્ટ રહી ગયો છે કે બોરોનના જે સમસ્થાનિકો છે કયા કયા છે? બોરોન 10 અને બોરોન 11. સમસ્થાનિકો એટલે તો ખ્યાલ છે ને, જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળાંક જુદો જુદો હોય. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે પણ એ કેવા છે? સમાન, પરંતુ એનું પરમાણુય દળાંક જુદો જુદો હોય તો એને એના સમસ્થાનિકો કહેવામાં આવે છે. બોરોન 2 સમસ્થાનિકો ધરાવે છે, બોરોન 10 અને બોરોન 11. ચલો હવે આપણે એલ્યુમિનિયમના સ્ત્રોત વિશે ચર્ચા કરીએ. તો એલ્યુમિનિયમ ધાતુની દ્રષ્ટિએ જો તમે જોવા જાઓ તો એ સૌથી વધારે માત્રામાં મળી આવતું તત્વ છે.
એલ્યુમિનિયમ સૌથી વધારે માત્રામાં પૃથ્વીના પોપડામાંથી મળી આવતું તત્વ છે, બરાબર. પરંતુ ધાતુની દ્રષ્ટિએ જો તમે જોવા જાઓ તો આપણે લખીએ ધાતુની દ્રષ્ટિએ એલ્યુમિનિયમ સૌથી વધુ માત્રામાં મળી આવતું તત્વ છે. ધાતુની દ્રષ્ટિએ જો તમે જોવા જાઓ તો એલ્યુમિનિયમ છે એ સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થાય છે, બરાબર. પણ એ કેવી દ્રષ્ટિએ? ધાતુની દ્રષ્ટિએ, બરાબર. ચલો હવે આપણે જોઈએ કે જે તત્વ સ્વરૂપે એનું મળી આવવાનું પ્રમાણ છે એ કેવું છે, બરાબર. તો તત્વની દ્રષ્ટિએ ઓક્સિજન અને સિલિકોન બાદ ત્રીજા ક્રમે મળી આવતું તત્વ ધાતુની દ્રષ્ટિએ જોવા જાઓ તો એ ત્રીજા સૌથી વધુ માત્રામાં મળી આવતું તત્વ છે. પરંતુ તો તત્વની દ્રષ્ટિએ આપણે એને જોવા જઈએ, તત્વની દ્રષ્ટિએ તો એ ત્રીજા ક્રમે આપણને મળી આવે છે. સૌથી વધારે ઓક્સિજન, ત્યારબાદ સિલિકોન અને ત્યારબાદ એલ્યુમિનિયમ. પરંતુ એ તત્વની દ્રષ્ટિએ અને ધાતુની દ્રષ્ટિએ સૌથી વધુ માત્રામાં મળી આવે છે. ચલો, એલ્યુમિનિયમની મુખ્ય બે ખનિજો છે જેના વિશે તમને ખ્યાલ જ છે. બોક્સાઇટ, બરાબર. એની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇટ. તો એલ્યુમિનિયમ બે મુખ્ય ખનિજો, એલ્યુમિનિયમની બે મુખ્ય ખનિજો છે. એક છે બોક્સાઇટ અને બીજી છે ક્રાયોલાઇટ. એક છે બોક્સાઇટ એટલે એની કાચી ધાતુ કઈ થઈ? બોક્સાઇટ. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ, જેમાંથી મળી આવે છે. ચલો, કઈ છે એની કાચી ધાતુ? Al2O3 2H2. તમે આ તો ધોરણ 9માં ધોરણ 10માં પણ શીખી ગયા છો. ધાતુનું જે ચેપ્ટર છે એમાં એલ્યુમિનિયમ વિશે તમે શીખી ગયા છો. ચલો, ત્યારબાદ છે ક્રાયોલાઇટ. એલ્યુમિનિયમની બે મુખ્ય ખનિજો છે, બોક્સાઇટ અને ક્રાયોલાઇટ. એક્ઝામમાં એસક્યુમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે કે ધાતુની દ્રષ્ટિએ એલ્યુમિનિયમ સૌથી વધુ માત્રામાં, તત્વની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે, અને એલ્યુમિનિયમની મુખ્ય બે ખનિજો કઈ છે? બોક્સાઇટ અને ક્રાયોલાઇટ. ખ્યાલ આવી ગયો? તો આપણે સમૂહ 13 ના તત્વો બોરોન પરિવાર અને એલ્યુમિનિયમના સ્ત્રોત વિશે ચર્ચા કરી. ફરી એકવાર જોઈ લઈએ અને ત્યારબાદ આપણે એની ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરીએ. બોરોન અને એલ્યુમિનિયમ એ બે તત્વો ખૂબ જ અગત્યના તત્વો છે. કેમ કે કેવા તત્વો છે? હલકા તત્વો છે, બરાબર. હલકા તત્વો છે, એના પછી ભારે તત્વો છે. હલકા તત્વો વધારે પ્રમાણમાં સંયોજનો બનાવે છે, એટલા માટે જ આપણે એમાં આજે સમૂહ 13 છે એમાં બે તત્વો વિશે વધારે ચર્ચા કરવાની છે. બોરોન અધાતુનો ગુણધર્મ ધરાવે છે. અધાતુ એલ્યુમિનિયમ ધાતુ છે, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ પણ ધાતુ છે. બોરોન ખૂબ જ દુર્લભ તત્વ છે. એ નીચેના મુખ્યત્વે સ્ત્રોતમાંથી મળી આવે: ઓર્થોબેરિક, બોરેક્સ અને બોરોનના બે સંસ્થાનિકો, બોરોન 10, બોરોન 11. સંસ્થાનિક એટલે પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુના દળાંક જુદા જુદા. ચલો, એલ્યુમિનિયમ
ધાતુની દ્રષ્ટિએ સૌથી વધુ માત્રામાં મળી આવતું તત્વ છે અને તત્વની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ઓક્સિજન, સિલિકોન અને ત્યારબાદ ત્રીજા ક્રમે મળી આવતું અધાતુ તત્વ છે એલ્યુમિનિયમ. ની મુખ્ય બે ખનિજો છે કઈ છે બોક્સાઇટ અને ક્રાયોલાઇટ. તો આપણે સમૂહ 13 વિશે ચર્ચા કરી. તો આ જે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ તત્વ છે એ ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે છે. ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આપણે ચર્ચા કરી સમૂહ 13 ના તત્વો વિશે. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના વિશે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. બોરોન પરિવારની જે ઇલેક્ટ્રોન રચના છે વિદ્યાર્થી મિત્રો એના વિશે ચર્ચા કરીએ. બોરોન પરિવારમાં કેવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે? એના સૌથી પહેલા કયા કયા તત્વો છે એના વિશે લખીએ આપણે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ છે સમૂહ 13 ના તત્વો. ચલો, આ છે તત્વો. કઈ આવર્તના તત્વો છે? કઈ આવર્ત થાય? બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. બીજી આવર્ત, ત્રીજી આવર્ત, ચોથી આવર્ત, પાંચમી આવર્ત અને છઠ્ઠી આવર્ત. આવર્ત તત્વો. અને હવે આપણે જોઈએ એની ઇલેક્ટ્રોન રચના. ચલો, આવર્ત બોરોન પરિવાર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો બોરોન એ બીજી આવર્તનું તત્વ છે. બીજી આવર્ત યાની કે એમાં બે કક્ષાઓ હશે. બરાબર, આપણે શીખી ગયા છે એના વિશે ડિટેલમાં. બીજી આવર્ત એટલે બે કક્ષા, ત્રીજી આવર્ત એટલે 3 કક્ષા, ચોથી આવર્ત એટલે 4 કક્ષા. બરાબર, જેમ શક્તિ સ્તર વધે એમ આવર્તની સંખ્યા વધતી જાય છે. બરાબર, શક્તિ સ્તર એટલે કક્ષાઓની સંખ્યા વધતી જાય. ચલો, બોરોન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5. તો પરમાણુ ક્રમાંક 5 એનો મતલબ કે એમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5. ચલો, તો આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો બોરોનનો પરમાણુ ક્રમાંક થાય 5. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? બીજી આવર્ત એટલે n બરાબર 2. પહેલા ઇલેક્ટ્રોન s કક્ષકમાં ભરાય. 2s2 2p1 2 ને 1 બોરોન, 2 ને 1 3. અને બીજી આવર્તનું તત્વ છે તો પહેલી આવર્તમાં સંપૂર્ણ થતું જે તત્વ છે હિલિયમ. બરાબર, એ હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 1s2 2s2 2p1. તો લખી શકીએ આપણે. બરાબર, તો અહીંયા હું જે ઊંડા વાયુ છે એની ઇલેક્ટ્રોન રચના દ્વારા સમજાવીશ. તો તમને ખ્યાલ આવશે ને કેમ અહીંયા ઊંડા વાયુ લખીશ? એની ઇલેક્ટ્રોન રચના મારે ફરીથી લખવી ના પડે એટલા માટે. બરાબર, કેમ કે જેમ આગળ જઈશ એમ આવર્તની સંખ્યા વધતી જશે એટલા માટે. તો અહીંયા શું છે? 1s2 ઇલેક્ટ્રોન રચના છે. એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન હિલિયમના છે જેને હું હિલિયમ તરીકે દર્શાવું. બરાબર, ચલો ઇલેક્ટ્રોન રચના શું થાય અહીંયા? હિલિયમ એટલે 1s2 2s2 2p1. બરાબર, ઇલેક્ટ્રોન રચના. ચલો, ત્રીજી આવર્ત એનું તત્વ છે એલ્યુમિનિયમ. બરાબર, ત્રીજી આવર્ત એનું તત્વ છે એલ્યુમિનિયમ. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે એલ્યુમિનિયમનો? 13 સમથિંગ છે. બરાબર, 13. ચલો, તો એની ઇલેક્ટ્રોન રચના હું લખવા જાઉં તો અહીંયા પૂર્ણ થતો જે કોષ આવે કયો આવે? નિયોન. જેમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન. 1s2 2s2 ભરાઈ જાય. બરાબર, એવી રીતે જેમ આગળ જાય એમ એમાં ઇલેક્ટ્રોન ભરાશે એટલે કે નિયોન. તો એમાં ઇલેક્ટ્રોન રચના આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એમાં 10 ઇલેક્ટ્રોન સમાય. તો હવે કેટલા વધ્યા? 3 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ શું થાય? ત્રીજી કક્ષા એટલે 3 3s2 3p1 2 ને 1 3 ને 10 13. એનો પરમાણુ ક્રમાંક 13 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. ચલો, ગેલિયમ.
ગેલિયમનો પરમાણુ ક્રમાંક છે 31. હવે પરમાણુ ક્રમાંક છે એનો 31. ચલો તેની ઇલેક્ટ્રોન રચના હું લખું. આર્ગોન 4s2 41. આર્ગોનમાં ટોટલ 18 ઇલેક્ટ્રોન ગોઠવાયા છે. 18 20 ને 21. આની ઇલેક્ટ્રોન રચનામાં 20 ને 21. બરાબર. તો હવે એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક દાખલ થાય છે. કઈ કક્ષક દાખલ થાય છે? ડી કક્ષક. એમાં કઈ કક્ષક દાખલ થઈ? ડી કક્ષક. કઈ કક્ષક દાખલ થઈ? ડી કક્ષક. એટલે કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવે છે. તો અહીંયા 3d10 4s2 41 અને આર્ગોન જેમાં 18 ઇલેક્ટ્રોન તેનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? 31. ચલો હવે આપણે હિલિયમ વિશે વાત કરીએ. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 49. બરાબર છે? 49. ઇલેક્ટ્રોન રચના હું લખું તો શું થાય? આર્ગોન પછી કઈ તત્વ આવે? બરાબર છે. એની ઇલેક્ટ્રોન રચના લખું શું થાય? 4s10 5s2 એવી રીતે ગેલિયમ 5d10 40 હિલિયમ છે. હિલિયમનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 81. બરાબર. તેમાં ઝેડ ઇલેક્ટ્રોન રચના આપણે ભરીએ. 4s40 5d10 6s2 અને 61. તેમાં ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન અને એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર. હવે હિલિયમ જે છે એમાં ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાય છે. તો અહીંયા તમે શું ધ્યાન નોટિસ કરી વિદ્યાર્થી મિત્રો કે જે બોરોન અને એલ્યુમિનિયમ જે તત્વો છે એ તત્વોમાં ડી કક્ષક નથી. બરાબર. એના પછીના જે તત્વો આવે છે એમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. ડી અને એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. એની ઉપર જે છે બોરોન અને એલ્યુમિનિયમ એમાં ડી કક્ષક જ નથી તો એમાં ઇલેક્ટ્રોન ભરાશે જ નહીં. એના પછી ડી કક્ષકો આવે છે એમાં ઇલેક્ટ્રોન ભરાય છે. એટલા માટે આ તત્વો કેવા છે? હલકા તત્વો. ને આ તત્વો કેમ છે? ભારે તત્વો. કારણ કે એમાં ડી કક્ષકનું શું થઈ જાય છે? વિરોધ થઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એની ઇલેક્ટ્રોન રચના વિશે ચર્ચા કરી. એની ઇલેક્ટ્રોન રચનામાં આગળ એના બધા તત્વો છે ને એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ ગયા. બરાબર. પાડી આપી વિદ્યાર્થી મિત્રો. એ જે ડી કક્ષક છે એમાં 3 પેટા કક્ષકો છે. px py અને pz એની 3 પેટા કક્ષકો છે. એ બધામાં 2